જય ગિરનારી મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને સનાતનીઓ માટે બનાવવામાં આવે છે. કારણ છે આજે છે 23/4/2026, એટલે કે આજના દિવસે આપણે ગિરનાર બચાવવાની રેલી નીકાળવાના છીએ. તો ખાસ કરીને આ વિડીયો લાસ્ટ સુધી જોજો. અને અત્યારે આપણે જઈએ છીએ રેલી જ્યાંથી સ્ટાર્ટ થવાની છે એ લોકેશન ઉપર, એ છે સરદાર બાગ ઝાંસીરાણીના પુતળા પાસે. તો ચાલો આપણે ફટાફટથી ત્યાં પહોંચી જઈએ. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે જ્યાંથી આપણે રેલી સ્ટાર્ટ થવાની છે, અને અત્યારે ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે પણ ચાલતા ચાલતા જાય કલેક્ટર ઓફિસે. અહીંયા જોઈ શકો છો અત્યારે બધા લોકો નીકળી ગયા છે, તો આપણે પણ નીકળી ગયા છે એમની સાથે. અને અહીંનો અત્યારનો માહોલ જો, અત્યારે બધા ન્યૂઝ રિપોર્ટર અને બાકી બધા લોકો પણ અહીંયા જોડાઈ ગયા છે. મિત્રો આ રેલીમાં આપણી સાથે મોટા બુઝુર્ગ પણ જોડાણા છે, તમે જોઈ શકો છો. અને હિંમતને દાદ દેવી પડે, સનાતની ધર્મ માટે જે લડત લડે છે, સેલ્યુટ છે જન્મોત્સવ કાંચે જેટલા હિન્દુના. આપણે જાણીએ છીએ કે ગિરનાર એ સેન્ચુરિયન પાર્ક છે. ગિરનાર એ વાઇલ્ડ લાઈફ સોસાયટી વિશ્વ સાથે જોડાયેલી મેટર છે. ઘણી બધી વાતોમાં આપણે એમ કાયમ કહીએ છીએ ગિરનારની રક્ષા કરવી જોઈએ. ગિરનારની અંદર એક ઈંટ બી મૂકવી હોય તો સરકારની 10 જગ્યાએ પરમિશન લેવી પડે છે, 10 વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. ત્યારે કેટલાક ચોક્કસ લોકો જે અહિંસા પરમો ધર્મની વાતો કરે તેવા લોકોના માટે સ્પેશિયલ 2000 વાર જગ્યા સીતાવન પાસે આપવામાં આવે. અને તમારે જે જગ્યાએ ડેવલપમેન્ટ કરવાની મનાઈ છે, ઝાડ કાપવાની મનાઈ છે, એક ઈંટ પણ મૂકવાની મનાઈ છે, તે જગ્યા કેવી રીતે ફળવાય? આવી ગોબાચારીનો વિરોધ છે. આજે સમાજની અંદર કાયદો બંધારણ બધા માટે સરખું છે, તો અહીંયા કેમ? જો આપો છો તો પછી બધા સંતોને આપો. આ અમારી માગણી છે. બાપુ, ખાસ કરીને ગિરનાર બચાવ આંદોલન સમિતિ દ્વારા આજે આવેદન બતાવ્યું. જો આગામી દિવસોમાં હવે જો આ હુકમ રદ નહીં થતો, બાપુ કેવા પગલાંને કેવી રીતની વાત? આ બધા માટે અમે 30 દિવસનો સમય માગેલો છે. 30 દિવસ પછી અમે અમારી બેઠક કરીશું. અમારી કોર કમિટીના જે 10 સંતો છે ભેગા થઈ નક્કી કરીશું. અને તેની આહલેખ અત્યારે તો ખાલી ગિરનારની અંદર ઉગી છે, પણ આની આહલેખ ગુજરાતની બહાર આખા દેશની અંદર પ્રવાસ કરીને દરેક સંતોને જગાડી. અને આ તો અભી તો એ અંગડાઈ હે આગે બહોત લડાઈ હેની મેટરમાં જઈશું અને લડીશું. સંજોગો પ્રમાણે નક્કી થાય. કોઈ પણ વસ્તુ અત્યારથી નક્કી કરવી અઘરી છે, પણ સંજોગો જે બી કહે અમારી વસ્તુ છે ને અમે લઈશું. ઓકે બાપુ, કલેક્ટરશ્રી પાસેથી આપની શું આશા છે? કલેક્ટર તો ચિઠ્ઠીના ચાકર છે. અમે એટલી જ અપેક્ષા રાખીએ કે તે અમારો અવાજ ઉપર લગી પહોંચાડે, અને ઉપર જાય ને અવાજ બુમરેંગ થાય, સાચી હકીકત જણાવે. મિત્રો તો તેને પહોંચી ગયા છે કલેક્ટર ઓફિસે. અને અહીંયા તમે જોઈ શકો છો ભારે માત્રામાં પબ્લિક પણ ભેગું થઈ ગયું છે. અને અત્યારે બધા સાધુ સંત મહાત્માઓ અત્યારે અંદર જઈ રહ્યા છે. ત્યાં અંદર બધાને પરમિશન નથી, ખાલી સાધુ સંત મહાત્મા જાય છે, અને બાકી બધા બીજા સાધુ સંત મહાત્મા જોડાઈ રહ્યા છે ફિલહાલ. મિત્રો તેને બેસી ગયા છે, કારણ કે બધા લોકોને બેસાડી દીધા છે સાધુ મહાત્માએ. કારણ કે ભીડ બહુ વધી ગઈ છે, આઉટ ઓફ કંટ્રોલ થાય છે ધીરે ધીરે. હજી આના કરતાં વધારે સારું છે. અત્યારે જો તો મિત્રો અત્યારના અમે સાઈડમાં ઊભા છે, અને અહીંયા તમે ભીડ જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે અમારી પાછળ. જય શ્રી રામ. બધા જ ન્યૂઝ રિપોર્ટરવાળા બાઇટ લે છે, ન્યૂઝ રિપોર્ટિંગ કરે છે, અને આપણી બાકી સોશિયલ મીડિયા ટીમ પણ વિડીયો ઉતારે છે. તો જોતા રહો આગળ કઈ કઈ વસ્તુ થાય છે.
મિત્રો જો ગ્રાઉન્ડમાં તો બંધ હીટર જ ઓલો ટેમ્પરેચર જ આવી જતું હતું મેં તમે ખોઈલા જ નહીં વિમલ બીજા બધા ભાઈઓ બહુ મજામાં. એટલે ગરમ થઈ જાય ટેમ્પરેચર આવી જાય હાલતો નથી અને મારે યાદ હતું આઈફોન માણસે કે એવી વિનંતી કરવી બધા ઇન્ફ્લુએન્સર આઈફોન વાપરતા હોય હીટ બહુ કેમ થઈ જાય એનું કંઈક કરો નહીં યાર એને એક સોલ્યુશન છે. મેં મંગાવી દીધું છે, હજી આવ્યું નથી. મને ખબર કાંઈ નહીં પાણી ડુબાડી ગયું નહીં નહીં કુલર મુદ્દો આખો કઈ રીતની વાત જી બાપુ તો ફાઇનલી મિત્રો અત્યારે જો કલેક્ટર કચેરીમાંથી જેટલું પણ હતું પતી ગયું છે. બધા લોકો વયા ગયા છે અને હવે આપણે પણ જાય છીએ. તો આ હતો આજનો આપણો રેલી જે તમે જોઈ સનાતન ધર્મ ગિરનાર બચાવો સેવા જે રેલી કાઢી હતી એની. તો બસ આ જ વિડીયોને બને એટલું જલ્દી તમે લોકો વધારે પડતા લોકોને શેર કરી દીધું. તો બસ મિત્રો તમે આ વિડીયોને બને એટલો વધારે હજી શેર કરતા રહો, બસ એટલી મારી વિનંતી છે. અને જે લોકોએ આ વિડીયો અહીં સુધી જોયો છે તેમને ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ વિડીયો એન્ડ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને બાકી અવનવા જ વિડીયોઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.